હરિઓમ હરિઓમ. આનંદ મંગલમ. સનાતન ધર્મની જય. ભારત માતાની જય. આજે આપણે ક્રિયા અને કર્મમાં શું તફાવત છે, એટલે કર્મની ગતિ બહુ ગહન છે, એ વિશે આપણે ચર્ચા કરશું. એટલે ક્રિયા અને કર્મમાં તફાવતમાં જે ક્રિયા થાય એમાં શારીરિક ક્રિયા છે. એટલે શારીરિક ક્રિયામાં સ્વૈચ્છિક ક્રિયા અને અનસ્વૈચ્છિક ક્રિયા. પછી એમાં શારીરિકમાં માનસિક ક્રિયા અને શારીરિક ક્રિયા. એટલે માનસિક ક્રિયામાં સ્વૈચ્છિક ક્રિયા આવે અને અસ્વૈચ્છિક ક્રિયા આવે. એમાં શારીરિક ક્રિયામાં કર્મ એટલે ક્રિયામન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. અને સ્વૈચ્છિકમાં વિચાર અને સંકલ્પ. અને અસ્વૈચ્છિકમાં સ્વપ્ન, ગભરામણ, ભય, ક્રોધ. આ બધું એ ક્રિયા જ છે. એટલે કર્મની ગતિ બહુ ગહન છે અને એને જાણી મનુષ્યે કર્મ કરવું. કર્મ એટલે આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ કર્મ. એટલે એ શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયા કહેવાય. અને વિકર્મ એટલે જેનું ફળ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય એનું નામ વિકર્મ કહેવાય. જે નિષિદ્ધ કર્મ છે, એટલે નિષિદ્ધ કર્મ એટલે ચોરી કરવી, હિંસા કરવી, પાપ કરવું, એ નિષિદ્ધ કર્મ. અને અકર્મ, જે કર્મ અગર કર્મ ત્યાં કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ. વાણી, મન અને શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈને અકર્મ ક્રિયા કરી એને અકર્મ કર્મ કહેવાય છે. એટલે કર્તાપણાનો, અભિમાનનો ત્યાગ કરી અને ઈશ્વર કરાવે છે અને હું કરું છું અને ઈશ્વર રાજી થાય તેવા કાર્ય ઈશ્વર પ્રીત્યર્થે કરવા એ અકર્મ કહેવાય છે. અને નિષ્કર્મ પછી પ્રતિક્રમ કર્મ, નિયત કર્મ અને સત્કર્મ અને પુણ્ય કર્મ. આ બધા કર્મ છે ને એ તમને નિષ્કર્મતા તરફ લઈ જશે. એટલે પાપથી તમને દૂર રખાવશે. એટલે કુકર્મથી પણ તમને દૂર રખાવે અને સ્વધર્મમાં તમને કર્મ કરાવશે. એટલે જીવનમાં આપણે કર્મ કરવા સ્વતંત્ર નથી. એ જ્યારે પરમાત્માની ઈચ્છા હોય અને તમારા કર્મફળનો ભોગવટો, સંચિત કર્મનો ભોગવટો તમારે પ્રારબ્ધમાં આવે એટલે એ કર્મ તમે પરતંત્રતાથી પણ કરવું પડે છે. અને કર્મ એ છે ને એ જીવની ગતિ કરાવે છે. જીવની ઉધર્વ ગતિ, ઉત્તમ ગતિ અને મોક્ષ ગતિ આ તમારા કર્મને આધીન છે. એટલે કર્મ કરવું એ ઈશ્વરાધીન છે. એટલે ઈશ્વરને આધીન થઈને કર્મ કરવો એ આપણી પોતાની વસ્તુ નથી. એક વખત થૂકેલું પાછું ગળાતું નથી, તેમ એક વખત બોલાયેલું પણ વચન પાછું ખેંચાતું નથી. એક વખત ક્રિયામણ કર્મ થઈ ગયું તે સંચિતમાં જમા થઈ ગયું. તે જીવનકાળ દરમિયાન પાકીને પ્રારરૂપે ગમે ત્યારે સામે આવીને પૂરે છે અને તેને ભોગવીને પણ છૂટાય તેમ નથી. એટલે કે એવા અન્ય જન્મોના કર્મોને ભોગવવા દેહ ધારણ કર્યા વિના છૂટકો નથી. એટલે ફક્ત એક જ ઉપાય છે કે જ્ઞાનાગ્નિ દ્વારા, ભક્તિયોગ દ્વારા, કર્મયોગ દ્વારા, ધ્યાન યોગ દ્વારા આ બધા કર્મોથી મુક્તિ મળે છે. એટલે જ્ઞાનાગ્નિ એટલે સત્ય જ્ઞાન, અપેક્ષા, ઈચ્છા, રાગ, દ્વેષ, મારું તારું, આસક્તિ, લોભ, સ્વાર્થ, ઈર્ષા, માનની અપેક્ષા, દંભાચરણ, કામ, ક્રોધ, લોભ અને હું કરતા અભિમાન, મોટાઈ, લૂંચાઈ, અદેખાઈ, અનીતિ, અધર્મ આ બધા દુર્ગુણોથી અલિપ્ત રહીને તમે સંપૂર્ણ ભક્તિ
ભાવ સંપૂર્ણ શરણાગતિથી ઈશ્વરની ભક્તિ કરશો અને ઈશ્વરને મેળવવા માટે તમારે જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા વિશ્વાસ રાખી પરમાત્માનું ભજન કરવાનું છે, તો તમને મુક્તિ મળે છે. એટલે જ્ઞાનાગ્નિ તમારામાં લાગે પ્રગટ થાય એટલે જેમ લાકડા પાતળા હોય એ બળી જાય અને લીલા હોય એ બળી જાય, એમ અગ્નિ લાગવાથી જો જંગલમાં આગ લાગી જતી હોય તો તમને સત્ય જ્ઞાન થવાથી તમારા જે પૂર્વજન્મના જે કર્મો છે એ બળીને ખાખ થઈ જાય છે અને તમે જન્મ મરણમાંથી બંધનમાંથી મુક્તિ મળે છે. એટલે ક્રિયામાણ કર્મોને કાબૂમાં રાખવા કર્મયોગ છે. પ્રારબ્ધને આસક્તિ રહિત ભોગવવા એ ભક્તિયોગ છે અને સંચિત કર્મોને સમાપ્ત કરવા માટે જ્ઞાન યોગ છે. સંસારમાં તમે આસક્ત છો કે વિરક્ત છો તે તમારે જાતે જ જાણી શકો એવા વચનો છે. તમે એકલા પડો અને એકલતા લાગે તો એનું નામ આસક્તિ, મોહ, મમતા, રાગ, દ્વેષ છે. એટલે તમે આસક્ત છો સંસારમાં એમ. અને તમે એકલા પડો અને એકતા, શાંતિ, આનંદ લાગે એનું નામ વિરક્તિ છે. એ તમે જ્ઞાન માર્ગના અધિકારી છો એ એનું માપ છે, એ તમે નક્કી કરી શકો છો. જ્ઞાન મેળવવા તમારે પાત્ર શુદ્ધ હોવું જોઈએ. મન, બુદ્ધિ, ચિત્ત એ શુદ્ધ રાખી અને જ્ઞાન પ્રાપ્તિ માટે તમારે પ્રયત્ન કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે તમારા અંતકરણ શુદ્ધિ રાખી અહમનો ત્યાગ કરી અને વિરક્ત વૈરાગ જાગૃત રાખી વિવેક વિનયની જાગૃતિ રાખી અને તમારે જ્ઞાન માર્ગના અધિકારી બનવું પડે. જ્ઞાન મેળવવા તમારું પાત્ર શુદ્ધતા માટે તમારામાં વૈરાગ્ય, નિર્મળતા, સહજતા, પ્રતીક્ષા, ક્ષમા, સભાનતા, સમભાવ, સંતોષ, સત્યતા, મુમુક્ષુતા અને અનન્ય ભક્તિ, સેવા, કરુણા અને માન રહિતા અને હૃદય એકદમ પવિત્ર અને અંતકરણ શુદ્ધ હોય તો તમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. નહીતર ગમે તેવું ભેંસ આગળ ભાગવત એટલે બ્રહ્મજ્ઞાન સાંભળી તો નકામું જાય છે. એટલે પહેલાં આપણે પાત્રતા કેળવી અને પરમાત્માની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમાં પરમાત્મા પ્રાપ્તિ માટેના 3 માર્ગો છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, અને ચોથો છે એ ધ્યાનયોગ. એટલે તમને જે અનુકૂળ આવે એ માર્ગ પસંદ કરી અને પોતાને સ્વેચ્છાએ સ્વીકારી અને તમને જે યોગ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ એમાંથી જે તમને પોતાને રુચિ હોય એવી રીતે કરવું જોઈએ. જો અર્જુનને કર્મ માર્ગનો અધિકારી હતો, વિદુરજી ભક્તિ માર્ગના અધિકારી હતા અને ઉદ્ધવજી જ્ઞાન માર્ગના અધિકારી હતા. એટલે આ વસ્તુ છે ને એ તમારે નક્કી કરેલું કે આપણે કયા માર્ગે ઉપદેશ ગ્રહણ કરી અને ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ઈશ્વરની ઈચ્છામાં રાજી થઈ જ્ઞાન યોગ, ભક્તિયોગ કે ધ્યાન યોગ કે કર્મયોગ એક નક્કી કરી અને હરિની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભળવી અને જ્ઞાન પ્રાપ્ત કરવું. આમાં શું છે કે ભક્તિ જે ભક્ત છે ને એ બિલાડીના બચ્ચા જેવો છે. અને કારણ કે બિલાડી છે ને એના બચ્ચાને મોંમાં નાખીને લઈ જાય અને જ્ઞાની માણસ છે એ વાંદરાના બચ્ચા જેવો છે. કારણ કે ગમે તેવો ભય દેખાય, આ તે દેખાય ત્યારે વાંદરી એના બચ્ચાને નથી ઉપડતી, બચ્ચાને ધ્યાન રાખવાનું અને માના ગળે વળગી જવાનું. એવી રીતે જ્ઞાન માર્ગમાં સાધકે પોતાનું ધ્યાન પોતે રાખવાનું અને જાગૃતતા રાખવાની. અને કર્મયોગમાં ગાયના બચ્ચાની જેમ કે બળદ જેવા એટલે કર્મ કરી રાખવાનું, અપેક્ષા કંઈ નહીં રાખવાની. અપેક્ષા રહી થઈ
અને કર્મ કરવાનું છે. એટલે જીવનમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ને ધ્યાનયોગ આ ચારમાંથી જે તમને પસંદ આવે એ પસંદ કરી અને તમારે સાધના કરવાની છે. સાધના એટલે ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ, પરમાત્માનું ભજન અને શ્રદ્ધા વિશ્વાસથી ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે. એટલે જીવનમાં કર્યા વિના કંઈ મળતું નથી. એટલે પોતાને જાતે જ કરવાનું છે. આપણે આપણી અક્કલને અભરીએ ચડાવી દઈએ અને પછી મન મંદિરના દરવાજા ખોલો તો તમને જ્ઞાન થશે. બરાબર. હંમેશા હું હરિનો, હરિ મમ રક્ષક છે એવો ભરોસો રાખી અને હરિ કરે મમ હિત છે એવો નિશ્ચય તમારો બદલાય નહીં. અને હરિ નામનું રસાયણ તમારે સેવન કરવાનું છે અને પથ્ય પાળવાનું છે. જે પથ્ય પાડ્યું હોય, સંયમ નિયમ જે કીધું, એટલે એ તમારા ભાવરોગ બધાય મટી જાય અને ભાવબંધનમાંથી તમને મુક્તિ મળી જાય. એટલે ઈશ્વરની શરણાગતિ સ્વીકારી અને તમારે જીવનમાં પ્રગતિ કરવાની છે. ઈશ્વરની આરાધના, ઉપાસના અને નામ સ્મરણ આ ખાસ અગત્યનું છે. નામ સ્મરણ વિના તમે કોઈ પામશો નહીં. પછી તમને જે અનુકૂળ આવે તમે કૃષ્ણનું નામ લો, રામનું લો, શંકરનું લો, માતાજીનું લો, સોહમનું લો, ઓમનું લો, પણ નામ સ્મરણ સતત શ્વાસે શ્વાસ હોવું જોઈએ. તો જ તમારો ભક્તિમાં તમને કંઈક આનંદ આવશે અને હરિ આનંદમાં. બોલો શ્રી રામચંદ્ર ભગવાન.